એક સ્ત્રીએ પોતાને ટાઈમ આપવો જ જોઈએ. આપણા મોમ એ લોકો કોઈ દિવસ તો એવું નથી વિચાર્યું કે મારા માટે ટાઈમ આપું. They never be selfish. તો એક વુમન માટે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ગિવ ટાઈમ ટુ યોરસેલ્ફ. This is very compulsory ઉપદેશ કે એક સ્ત્રીએ પોતાને ટાઈમ આપવો જ જોઈએ. એવું નથી હોતું કે તમે નથી આપી શકતા. ઘણી વાર તો મેં બહુ બધી ફિમેલ્સને જોઈ છે કે આ ટેન્શનમાં જ પોતાને ટાઈમ નથી આપતા કે આઈ નીડ ટુ ડુ ઓર આઈ હેવ ટુ ડુ, બહુ બધું કામ કરવાનું છે એટલે મને મારા માટે ટાઈમ નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ના હોય પણ ફોર યોર મેન્ટલ હેલ્થ, ફોર યોર ઓન હેપીનેસ તમારે થોડો સમય પાડવો. તમે એકાદ કલાક એક્સરસાઇઝ કરવા જાઓ, યોગા જાઓ, વેધર યુ ડુ એરોબિક્સ ઓર એની એક્ટિવિટી. એક ફિઝિકલ એક્ટિવિટી એટલે ઓછું ફોર હેલ્થ. વી આર અ ફિમેલ, વી ફેસ હોર્મોનલ ઇશ્યુઝ એન્ડ મેની મોર થિંગ્સ. તો એને સાચવવા માટે યુ શુડ ડુ વન ફિઝિકલ એક્ટિવિટી જેનાથી તમારું માઇન્ડ ફ્રેશ થાય. તમારે પોતાને ટાઈમ આપો. ડુ ધ થિંગ્સ વિચ મેક યુ હેપી. તમને ગમતી વસ્તુ એટલીસ્ટ 1 કલાક બેઠા. ગો આઉટસાઇડ, મીટ પીપલ, ડુ એક્સરસાઇઝ. એટલે તમે ફ્રેશ રહેશો. તમારું મગજ જેટલું ઓપન માઇન્ડેડ હશે ને, યુ વિલ મોસ્ટ વેલકમ ઓપોર્ચ્યુનિટી. અને એક્સેપ્ટન્સીનું જે લેવલ છે ને એ વધી જશે. આપણે ફેસ ક્યારે કરતા હોય છે જ્યારે આપણે અમુક વસ્તુ એક્સેપ્ટ નથી. હા, આપણે સારી વસ્તુ તો એક્સેપ્ટ કરી લઈએ છીએ પણ જેવું ખરાબ થાય છે વી ડોન્ટ એક્સેપ્ટ ધેટ.